તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। મીંઢોળા, પૂર્ણા, અંબિકા, ઓલાણ, જાખરી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નદીમાં પાણી આવતા લો લેવલ કોઝવે પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ઓલાણ નદી પરના પંચોલ પાસેના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પંચોલથી પલાસિયા જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઓલાણ નદી સતત બે કાંઠે વહી રહી છે અને તેને કારણે લો લેવલ પણ પાણીમાં ગરકાવ થયું છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, સતત વરસાદને કારણે જે પંચોલથી પલસાણિયા જવા તરફ જવાનો રસ્તો બંધ થયો છે, અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, શું સ્થિતિ? ચોક્કસ હવામાન ખાતાની આગાહી વચ્ચે ગત મોડી રાત્રેથી શરૂ થયેલ ધોધમાર વરસાદને પગલે જે તાપી જિલ્લામાંથી પસાર થતી જે પ્રમુખ નદીઓ છે મીંઢોળા, અંબિકા, પૂર્ણા, જાખરી તેમજ ઓલણ નદીમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ હતી અને તમામ નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે, જેને પગલે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના જે લો લેવલ કોઝવે આવ્યા છે નદીઓ પરના, એના પર પાણી ફરી વળવાને લઈને જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ લોકો તો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો આ ડોલવણ ખાતેથી જે પસાર થતી ઓલણ નદીનો જે લો લેવલ કોઝવે પર પંચોલથી પલાસિયાને જોડતો જે લો લેવલ કોઝવે પર પાણી ફરી વળવાને કારણે તંત્ર દ્વારા હાલ વાહન વ્યવહાર